ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ મારુતિ અલ્ટો 4 વ્હીલ ગાડીનો ચોરીનો ભેદ ઉકેલતી નીલમબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ એક્શન મોડમાં જોવા મળી છે। જી હા, ભાવનગર જિલ્લાના આઈજી ગૌતમ પરમાર તથા ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંટ તથા જીઆર ધાધલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને પેટ્રોલિંગ દરમિયાન જેન્વયે આજરોજ નીલમબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસટી સબસ્ટેન્ડ પાસેથી એક એએસઆઈ ડીએવાળા તથા હેડ કોન્સ્ટેબલ એ ગોહિલના સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી। તો બાતમીના આધારે જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાંથી ચોરાયેલ મારુતિ અલ્ટો 4 વ્હીલ ગાડી સાથે નીકળે છે અને હકીકતના આધારે ભાવનગર નીલમબાગ સર્કલ ખાતે વોચમાં ઊભા હતા અને આ દરમિયાન એક ઇસમ ક્રીમ કલરની અલ્ટો 4 વ્હીલ ગાડી જેના આગળ પાછળ નંબર જે છે તે જોઈને આ ઇસમને રોકી પાડવામાં આવ્યો અને 4 વ્હીલ ગાડીના આધારે પુરાવા માંગતા તેની પાસે કોઈ જ સંતોષકારક જવાબ નહોતો અને જરૂરી ડોક્યુમેન્ટ જે હોવા જોઈએ તે નહોતા। આ બાબતે માથાકૂટ સર્જાઈ અને ઇસમનો કબજો ભોગાવટીવાળો અલ્ટો 4 વ્હીલ ગાડી બાબતે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનમાં વાહન સર્ચ કરીને ટેકનિકલ સોર્સિસ દ્વારા તપાસ કરવામાં આવી। તો નીલમબાગ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને તેને ઝડપી પાડ્યો છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરી છે। તો જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડના પાર્ક કરેલ ત્યાંથી ચોરી કરેલ હોવાનું પણ તેને કબૂલ્યું છે અને રૂપિયા 60,000 ગણીને આ અંગે તપાસ કબજે કરી છે અને વધુ તપાસ પોલીસે શરૂ કરી છે।